નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। એપ્રિલ મહિનો બેસવાને બસ હવે થોડા જ કલાકોની વાર છે। એપ્રિલ ફૂલ બનવા માટે તૈયાર રહેજો, પરંતુ આ વખતે આપના મિત્રો નહીં, મોસમ આપને એપ્રિલ ફૂલ બનાવશે। હવામાન એવું ગોથે ચડ્યું છે કે જાણે એપ્રિલમાં ચોમાસું બેસી જશે। વિશ્વાસ નથી આવતો ને? જોઈ લો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। એપ્રિલમાં ગોથે ચડશે હવામાન। તારીખ 1 થી 5 એપ્રિલમાં વાદળવાળી વાવાઝોડાની શક્યતા રહેશે। આંધી વંટોળ સાથે જોરદાર પવન પણ ફૂંકાશે। વાદળવાયુ અને આંધી વંટોળનું પ્રમાણ વધશે। ગરમીમાં શેકાયેલા લોકો પરસેવાથી નહીં પરંતુ વરસાદથી થશે રેબઝેબ। આંધી વંટોળ વરસાદ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે મિત્રો નહીં પરંતુ મોસમ બનાવશે એપ્રિલ ફૂલ। અને વરસાદ આવે તો ફરી એક વખત ખેડૂતોને નુકસાન થઈ શકે છે। ચાલીસ ડિગ્રી ગરમી વચ્ચે મોસમ એનો મિજાજ એવો બદલશે કે તમને ખબર પણ નહીં પડે કે એસી ચાલુ રાખવું કે છત્રી લઈને બહાર નીકળવું। ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। ભર ઉનાળે 40 ડિગ્રી ગરમીની વચ્ચે વરસાદી વાવડ ટકોરા મારી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પરથી લાગી રહ્યું છે કે મેઘરાજાનો માર્ચનો ટાર્ગેટ હજુ પૂરો નથી થયો, તેથી એપ્રિલમાં આ ટાર્ગેટ પૂરો કરવા માટે દોડી આવી રહ્યા છે। આગાહી પરથી તો એવું લાગી રહ્યું છે કે આ વખતે શિયાળા બાદ ઉનાળો જાણે કે સ્કીપ થઈ જશે અને નાગરિકોને ડાયરેક્ટ ચોમાસાનો અનુભવ થશે। આ દરમિયાન આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે। ક્યારે ક્યારે વરસાદ પડશે તે અંગેની તારીખ પણ નોંધી લો। 1 થી 3 એપ્રિલ અને વાદળવાળી વાવાઝોડાની શક્યતા રહેશે અને તારીખ 6, 7 ને 8માં પણ વાદળવાળી વાવાઝોડાની શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટાશે। 8, 9માં પછી વિક્ષોભ આવશે। તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટાશે, વાદળવાળી વાવાઝોડાની શક્યતા રહેશે। ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે। એટલે એપ્રિલ માસમાં ભિન્ન ભાગોમાં આંધી વંટોળ વરસાદ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આમ હવામાન નિષ્ણાત અનુસાર એપ્રિલના મધ્યમાં એટલે કે 12 થી 14 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। આ ઉપરાંત 16 થી 18 એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। એપ્રિલ મહિનામાં કાલ વૈશાખીનો અનુભવ થવાની સંભાવના છે, ત્યારે આ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તે મેપ દ્વારા સમજો। કારણ કે આવનારા જે 15 દિવસ છે તે ભારે રહેવાના છે। અત્યારે ભલે 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય, પરંતુ 45 ડિગ્રીએ આ તાપમાન જવાનું છે। અને એ કેવા વિસ્તારો જ્યાં તમને આછો જે ગ્રે કલર જેવો જોવા મળી રહ્યો છે એ વિસ્તારોમાં પણ 45 ડિગ્રીની આસપાસ આ પારો પહોંચી શકે છે। ને એ પણ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત, એટલે કે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। માટે અત્યારે અમે અત્યારથી જ આપને ચેતવી રહ્યા છે કે બપોરના સમયે આપ ઘરની બહાર નીકળવાનું ટાળજો। જો કે એપ્રિલમાં માત્ર એક નહીં, વાતાવરણ ગરમી અને વરસાદ એમ ડબલ રહેશે, એટલે કે ડબલ સિઝનનો અનુભવ થશે। એપ્રિલ મહિનામાં ગુજરાતીઓ વાતાવરણનો ડબલ ડોઝ સહન કરવા માટે તૈયાર રહેજો। માત્ર વરસાદ નહીં આવે, ઉનાળો પણ આકરો રહેશે। ગુજરાતીઓએ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ઉત્તર ગુજરાતમાં પડશે આકરો તાપ। 4 જિલ્લામાં ઉકળાટ ભરી રાત્રિનો થશે અનુભવ। અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। હવામાન નિષ્ણાતો માનીએ તો 26 એપ્રિલ બાદ ગુજરાતમાં આકરી ગરમી પડી શકે છે। 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી જોરદાર પડશે। ગુજરાતના કેટલાક ભાગમાં
મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવો થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાત, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે. સુરતના ભાગમાં પણ ગરમી રહેશે, જૂનાગઢના ભાગમાં પણ ગરમીની અસર રહેશે અને વિદર્ભ અને વલસાડના ભાગમાં પણ ગરમી રહેશે. ગુજરાતમાં ગરમી દિવસે ને દિવસે વધવાની છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને ત્યારે ઉત્તર ભારતના રાજ્યો સાથે ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં હીટ વેવ જેવી પરિસ્થિતિ ઊભી થશે. આ તમામ વિસ્તારના લોકોએ સાચવવાની જરૂર છે, કારણ કે આવનારા જે 15 દિવસ છે તે ભારે રહેવાના છે. અત્યારે ભલે 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય, પરંતુ 45 ડિગ્રીએ આ તાપમાન જવાનું છે. અને એ કેવા વિસ્તારો જ્યાં તમને આછો જે ગ્રે કલર જેવો જોવા મળી રહ્યો છે, એ વિસ્તારોમાં પણ 45 ડિગ્રીની આસપાસ આ પારો પહોંચી શકે છે. ને એ પણ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત, એટલે કે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. માટે અમે અત્યારથી જ આપને ચેતવી રહ્યા છે કે બપોરના સમયે આપ ઘરની બહાર નીકળવાનું ટાળજો. ઉનાળામાં ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય એ સામાન્ય વાત છે. આ વખતે માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા જ તાપમાન તો 41 ડિગ્રી સુધી પહોંચી ગયું, જેની અસર રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ, ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી. અરે ગાંધીનગર પણ 41 ડિગ્રીને પાર પહોંચી ગયું. आगे आने वाले 5 दिनों की बात करें तो गुजरात में मौसम ड्राई बना रहेगा. साथ ही अगर हम बात करें तापमान की, तो अधिकतम तापमान जो है 5 दिनों तक जो है नो लार्ज चेंज में विथ फॉलिंग टेंडेंसी बना रहेगा. अगले 24 घंटों में जो है किसी भी तरह का चेंज देखने को नहीं मिलेगा अधिकतम तापमान में, लेकिन उसके बाद जो है कुछ जगहों पे 1 से 2 डिग्री की गिरावट देखने को मिल सकती है अगले 5 दिनों तक. હવામાન વિભાગે 4 જિલ્લામાં ઉકળાટ ભરી રાત્રિ રહેવાની ચેતવણી આપી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદમાં જોરદાર ઉકળાટ અનુભવાશે. 2 दिनों के लिए जो है हमने नॉर्थ गुजरात रीजन में जो है वार्म नाइट वार्निंग हम दे रहे हैं, जिसमें मुख्य तौर पे बनासकांठा, आनंद ये डिस्ट्रिक्ट शामिल है. गांधीनगर और अहमदाबाद भी जो है काफ़ी डिस्कम्फर्ट में हो सकते हैं अगले 2 दिनों के लिए वार्म नाइट. साथ ही कोस्टल एरियाज में भी जो है डिस्कम्फर्ट रहेगा हॉट एंड ह्यूमिड कंडीशंस की वजह से अगले 2 दिनों तक. તો અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થવાની પણ શક્યતા છે. આંધી, વંટોળ અને ભારે પવનનું જોર રહેશે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ પણ વધશે. આગાહીમાં તો એમ પણ કહેવાયું છે કે ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વાદળો પણ આવશે. આમ એપ્રિલમાં વાતાવરણ એવું ગોથે ચઢાવશે કે તમે નક્કી જ નહીં કરી શકો કે આખરે સિઝન કઈ ચાલી રહી છે. રાજ્યમાં હાલ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે 3 ર છે. ર રાજકોટનો, ર રૂપાલાનો અને ર રાજપૂતોનો. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ દાવ પર લાગી છે. 2 વાર માફી માંગવા છતાં હજુ પણ રાજપૂતો માફી આપવા માટે તૈયાર નથી. માફી માંગવા છતાં કેમ રાજપૂતો નારાજ છે? તો અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા અને વડોદરામાં પણ ઉમેદવારો બદલવાની માંગ હજુ પણ યથાવત છે. બદલો, 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 ઉમેદવાર બદલો. રાજકોટમાં રૂપાલાને બદલો. રૂપાલાજીની ટિકિટ કાપી નાખો અને બીજા કોઈને પણ ટિકિટ આપો, અમને કોઈ વાંધો નથી. જૂનાગઢમાં ચુડાસમાને બદલો. અમરેલીમાં સુતરિયાને બદલો. સાબરકાંઠામાં શોભનાબેનને બદલો. અને વડોદરામાં હેમાંગ જોશીને બદલો. રાજકોટમાં સળગેલી આગ અમરેલી, જૂનાગઢ, સાબરકાંઠા, વડોદરામાં પણ ફેલાઈ છે. અને આ એવી બેઠકો છે જ્યાં આગ એવી લાગી છે જેમાં નેતાઓની ટિકિટ દાવ પર લાગી છે. સૂત્રોનું માનીએ તો આ આગમાં હજુ ઓછામાં ઓછી 2 બેઠકો તો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારની ટિકિટ સળગવાની નક્કી છે. એટલે કે અહીં ભાજપને ફરી ઉમેદવાર બદલવાની જરૂર પડી શકે છે. રાજકોટમાં ભાજપ ઉમેદવારનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. માફી પર માફી છતાં પણ માફી નહીં. પરસોત્તમ રૂપાલાએ ફરી માફી માંગી. હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ. માફી બાદ પણ વિરોધ યથાવત. જાહેરમાં 500 વખત માફી માંગે
તો અમારા ક્ષત્રિય સમાજને અમે એમ જ કહીએ છીએ માફી નહીં, આની સજા હોય. ક્ષત્રિય સમાજની માંગ પણ યથાવત. આ લડત જે સમાજે ઉપાડેલી છે એ લડતનો નિવેડો સમાજ જ લાવશે, સંસ્થાઓ જ લાવશે. પહેલા કરતા વધુ આક્રમક મૂડમાં આવી કરણી સેના. રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે છેડો ફાડ્યો ભાજપનો. तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं. હજુ પણ રાજપૂતાણીઓ નહીં જોખે નમતું. તો રાજપૂત સમાજનો આ સન્માનનો વાત છે, એમના અસ્મિતાની વાત છે, તો સ્વાભાવિક છે કે આમાં કોઈ નમતું જોખવાની વાત જ નથી. વિરોધના ચક્રવ્યૂહમાં પરસોત્તમ રૂપાલા એવા ફસાયા છે કે આ ચક્રવ્યૂહનો તોડ મળતો નથી. નિવેદન બાદ રૂપાલા અત્યાર સુધીમાં બે વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ જે આક્રોશના તણખા ઉડ્યા છે તે હવે ભીષણ આગ બની રહ્યા છે અને આ આગ ક્યારે ઠરશે નક્કી નથી. આગ ઠારવાનો એક પ્રયાસ થયો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો. ગોંડલમાં રાજપૂત આગેવાન અને ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાએ ડેમેજ કંટ્રોલની જવાબદારી લીધી. તેમણે શેમડા સ્થિત પોતાના ગણેશગઢ ફાર્મ હાઉસમાં સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનોને બોલાવી એક બેઠક યોજી. બેઠકમાં રૂપાલાને આમંત્રણ અપાયું, ભવ્ય સ્વાગત કરાયું. જે બાદ રૂપાલાએ સમાજના આગેવાનોના નામ લઈને ફરી એકવાર માફી માંગી. સમાજ સામે બે હાથ પણ જોડ્યા. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ. બીજી તરફ બેઠકમાં હાજર રાજપૂત સમાજના આગેવાનોએ તેમને માફ કરી દીધા અને વિવાદ પર પૂર્ણ વિરામ લાગી ગયાનો દાવો કર્યો. એટલું જ નહીં, બેઠકની આગેવાની કરનારા દબંગ નેતા જયરાજસિંહ જાડેજાએ એક પડકાર પણ ફેંકી દીધો. બીજી તરફ આ પડકારને રાજપૂત સમાજની મહિલાઓએ ઝીલી પણ લીધો. આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જશે. જી હા, મેં તો પડકારો મેં આપી જ દીધો છે કે જયરાજભાઈ મને ક્યાં કે કયો દિવસ, કઈ તારીખ અને એમનો સમય, હું ત્યાં જયરાજભાઈને મળવા જઈશ, હું ને મારી બહેનો. એટલે તમે ગોંડલ એમના બંગલે મળવા જશો? જયરાજભાઈ મને જ્યાં કહેશે ને એના ટાઈમે, એની તારીખે હું એને મળવા જઈશ. એટલે કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં હવે રાજપૂત સમાજમાં જ બે ફાંટા પડી ગયા છે. એક જૂથે રૂપાલાની માફી સ્વીકારી અને બીજા જૂથનો વિરોધ યથાવત. ગાંધીનગરમાં સમસ્ત રાજપૂત સમાજની ફરી એકવાર બેઠક મળી અને જેમાં ઠરાવ કરાયો કે આપણે અન્ય કોઈ વ્યક્તિને નહીં પરંતુ માત્ર રૂપાલાનો વિરોધ કરવાનો છે અને તેમની ટિકિટ રદ કરવાની જ છે. એટલું જ નહીં, રૂપાલાએ જે ગોંડલમાં માફી માંગી તેનું વિશ્લેષણ પણ આ બેઠકમાં થયું. વિશ્લેષણ શું કરાયું તે જાણતા પહેલા પરસોત્તમ રૂપાલાનું આ નિવેદન સાંભળો. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ. મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનાથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું. ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું. જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ. હવે આ નિવેદનથી પણ ક્ષત્રિયો નારાજ છે અને આ માફી માંગવાની રીત નથી તેવું કહે છે. મારો એવો રેકોર્ડ છે કે આજ દિન સુધી મેં બોલેલું કોઈ નિવેદન મેં પાછું ખેંચવું નથી. એટલે આ એરોગન્સી બતાવે છે, આ માફી માંગવાની રીત નથી. અને બીજું કીધું
કે હું મારી માફી એટલે માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય. અચ્છા, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય તો તમે માફી તમારે માફી નથી માંગવી. તો મિસ્ટર રૂપાલા તમને કહેવા માંગુ છું કે તમારો જે રેકોર્ડ છે કે તમે આ દિન સુધી કોઈ નિવેદન પાછું ખેંચ્યું નથી, તો તમારા નિવેદનને ચાલુ રાખો. ક્ષત્રિય સમાજ કહેતો નથી કે તમે પાછું ખેંચી લો, ચાલુ રાખો. હજુ જેટલા બોલશો તમે એટલા તમે ફસાતા જવાના. ગાંધીનગરમાં મળેલી આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો હાજર હતા, જેમણે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને રૂપાલા વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીની માંગ કરી. રાજપૂત સમાજનો આરોપ છે કે રૂપાલાએ આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે. પણ અમારી સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓ, સંકલન સમિતિ અને રાજપૂત સમાજના તમામ જિલ્લાના મંડળોએ સર્વાનુમતે એક જ લીટીનો ઠરાવ કરેલો છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય અને એમને કાયદાના નિયમ પ્રમાણે યોગ્ય સજા ન થાય ત્યાં સુધી આ લડત જે સમાજે ઉપાડેલી છે એ લડતનો નિવેડો સમાજ જ લાવશે, સંસ્થાઓ જ લાવશે. કોઈ વ્યક્તિ આનો નિવેડો લાવી શકે નહીં. ગાંધીનગરમાં રાજપૂત સમાજ પહેલા રેલી યોજવાનો હતો, જો કે રેલીની મંજૂરી ન મળતા 5 મહિલા પુરુષ આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને થોડી રકઝક પણ થઈ. બેઠકમાં હાજર રહેલ આગેવાનોએ એક જ અવાજ ઉઠાવ્યો કે ગોંડલમાં મળેલી બેઠક રાજકીય હતી, તેમાં માત્ર ભાજપના આગેવાનો હતા. કે પાર્ટી પ્રેમ જે એમને બતાવ્યો કે મારા લીધે પાર્ટીને આવતું, અમને તો એવું હતું કે પાછલું સ્ટેટમેન્ટ એમનું એવું હશે કે હું આ મારી ટિકિટ જતી કરું છું. આટલી પાર્ટી પ્રેમ હોવા છતાં, મોદી સાહેબના આટલા એ ચાહક હોવા છતાં પણ જો એ પોતાની એક સત્તામાં એક ટિકિટ જતી ન કરી શકતા હોય તો રાજપૂત સમાજનું આ સન્માનનું વાત છે, એમના અસ્મિતાની વાત છે. તો સ્વાભાવિક છે કે આમાં કોઈ નમતું જોખવાની વાત જ નથી. પદ્મિની બા વાળાએ તો એવો દાવો કર્યો છે કે ગોંડલની બેઠકમાં ગયા હતા, પરંતુ તેમને બેઠકમાં જવા દેવાયા ન હતા. ઉલટામાં તેમની અટકાયત કરી દેવાઈ. આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનો છે, પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું. આ ખ્યાલ અમને નહોતો. અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા. તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપી ને અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો. એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબેન જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વિરોધ નોંધાવ્યો. તેઓ કહી રહ્યા છે કે સમાજ માટે એક વ્યક્તિ નમશે કે વ્યક્તિ માટે સમાજ, એ નક્કી થશે. ક્ષમા કરજો, પરંતુ ધર્મગુરુઓનું કાર્ય છે ધર્મની રક્ષા કરવા માટેનું. આપ અમારા સમાજ માટે ખૂબ સન્માન્ય અને અમારા માટે ખૂબ ગૌરવવંત છો. તો હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે. રૂપાલા વિરુદ્ધ કરણી સેનામાં પણ ભારોભાર રોષ છે. ગુજરાતના ક્ષત્રિય રાજપૂત કરણી સેના પરિવારના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ચીમકી ઉચ્ચારી કે આનો જવાબ આપવામાં આવશે. ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर दाव दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1,00,000 बार सोचे. बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं. તો શ્રી રાજપૂત કરણી સેના માની રહી છે કે ગોંડલમાં થયેલું સમાધાન એ સમાધાન નથી. ગોંડલની બેઠકમાં માત્ર ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો હતા. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આજ રોજ જે ગોંડલ ખાતે મીટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય. હવે જે કાલે જે સમાધાન થયું છે એ બધું ભાજપના બધા એકબીજા અગ્રણીઓ જે કંઈ છે, ભાજપના કાર્યકર્તાઓ છે, કોઈ ભાજપના નેતા છે, એની વચ્ચે જે કંઈ સમાધાન થયું છે તો એ એમને ખબર. અમે કોઈ એમાં હાજર હતા નહીં, અમને કોઈને આમંત્રણ હતું નહીં કે ભાઈ તમે આવો, એટલે અમને કાંઈ એ બાબતની કંઈ ખબર નથી. પણ આ વસ્તુનું કોઈ પણ સમાધાન કરવામાં આવતું નથી. આમાં અમારો એક જ માંગ છે કે રૂપાલા સાહેબને ઘર ભેગા કરી અને તમે એની જગ્યાએ બીજા કોઈ પણ તમારા સારા નેતા મોકલો, અમે મતદાન કરશું ભાજપને.
આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, નર્મદા અને વડોદરામાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. ઠેર ઠેર કલેક્ટરને આવેદનપત્ર અપાયા. રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી. વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા, જેમણે 2 દિવસમાં ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું. આ ફક્ત ક્ષત્રિયોને જ આ લોકોએ તમાજ નથી મારી, અન્ય વર્ણ અમારી સાથે જોડાયો, કારણ કે અમે તો સર્વ વર્ણ માટે 18 વર્ણ માટે અમે માથા આપ્યા છે. અને અમે સૌ રવિવાર સુધીમાં આ રૂપાલાજીની જો ટિકિટ કાપવામાં નહીં આવે તો એમને કઈ રીતે કાપવા એ માટેની સમગ્ર ક્ષત્રિય સમાજ તૈયારી કરીને બેઠો છે. આગામી 2 દિવસમાં રૂપાલાજીની ટિકિટ કાપી નાખો અને બીજા કોઈને પણ ટિકિટ આપો, અમને કોઈ વાંધો નથી. અમારે કોઈનાથી કોઈ લેવા દેવા નથી. આ તરફ ભાજપમાં રૂપાલા વિવાદ થતા કોંગ્રેસમાં પણ ખુશીનો માહોલ છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલે બળતામાં ઘી હોમ્યું. देखिए, इसका जवाब तो जनता अपनी अदालत में कर ही देंगी, लेकिन ये दुर्भाग्यपूर्ण है कि इस तरह से ऐसे गैर जिम्मेदारान बयान देने वाले लोग महत्वपूर्ण पदों पर बैठे हुए हम आज देखते हैं. भारतीय जनता पार्टी के खिलाफ पूरे मुल्क में आक्रोश फैला हुआ है. वो कल तक दिख नहीं रहा था, अब दिखना शुरू हो गया है. लेकिन जैसे जैसे मतदान का दिन नजदीक आएगा, ये एक बहुत बड़ी आंधी का रूप धारण करेगा. તો ગોંડલમાં બેઠક બાદ રૂપાલા ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલ બાપુની મુલાકાત લેવા પહોંચ્યા, આશીર્વાદ મેળવ્યા. આમ રૂપાલાએ પોતે પણ ડેમેજ કંટ્રોલનું કામ કર્યું. જો કે આમ કરવા છતાં રૂપાલાની મુશ્કેલી ઓછી નથી થઈ. ભાજપની સ્થિતિ હવે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે તેવી છે. સૂત્રોનું માનીએ તો રૂપાલાના આ નિવેદન બાદ ભાજપ મોવડી મંડળે તમામ નેતાઓને સૂચના આપી છે કે વિવાદિત નિવેદનથી દૂર રહેજો. માત્ર રાજકોટ બેઠક પર જ નહીં, ભાજપ વિરુદ્ધ ઉમેદવાર બદલવાની માંગ જૂનાગઢ, સાબરકાંઠા, વડોદરા, અમરેલીમાં પણ ઉઠી છે. અહીં પણ ભાજપના કાર્યકર્તાઓએ જ ભાજપ સામે મોરચો માંડ્યો છે. પહેલા વાત કરીએ જૂનાગઢની. અહીં જનસંઘના કાર્યકર એડવોકેટ અશ્વિન મણિયારે ભાજપ અધ્યક્ષને પત્ર લખી ઉમેદવાર બદલવાની માંગ કરી. પત્રમાં ટાંક્યું છે કે વર્તમાન સાંસદ અને ત્રીજી વખતના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે મતદારોમાં ભારોભાર રોષ છે, જેથી પરિણામ વિપરીત આવી શકે છે. તો વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી સામે પણ ભાજપ કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો. પ્રિતેશ શાહે લખ્યું છે કે વડોદરા નારી શક્તિનું અપમાન, ટિકિટ આપીને પાછી લીધી, જેને આપી એને શું કર્યું પાર્ટી માટે. કાર્યકર્તા આખી જિંદગી ઘસાયા અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય. પ્રિતેશ શાહની આ પોસ્ટથી વડોદરામાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે. જો કે વિરોધની વાત ભાજપના ઉમેદવાર નકારી રહ્યા છે. ભાજપનો ગઢ કહેવાતા વડોદરામાં અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. એ ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશો, પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશો? અમને કોઈ એવી સ્થિતિ અહીંયા દેખાતી નથી. જે પ્રકારે કાર્યકરોમાં ઉત્સાહ, જે પ્રકારે ઉમંગ અને જનતાના આશીર્વાદ, એટલે આ ઉકળતા ચરુ જેવી સ્થિતિ અમને કોઈ પ્રકારની અહીંયા જોવા મળતી નથી. બિલકુલથી તો આતા હેમાંગભાઈ જોશી અને ફરી એક વખત દ્રશ્યો બતાવીશું કે તેઓએ આજથી ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ત્યારે તેઓ પોતે કહી રહ્યા છે કે વડોદરા શહેરમાં કોઈ પણ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ નથી. તમામ જગ્યા પર જે નાગરિકો છે તેમજ જે કાર્યકર્તાઓ છે તેમનો સારામાં સારો પ્રતિસાદ જે છે તેમને મળી રહ્યો છે.